Hello, friends. How are you all? I hope you are all fine. Friends, I am Mukesh Prajapati, and today I will teach about email writing. Email writing એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ કે આપણે આ બધું જ એ આગળના વિડીયોની અંદર જોયું છે કે ઈમેલ શું છે, કયા માધ્યમ દ્વારા તેને મોકલી શકાય છે, એના માટે શાની જરૂર પડે. તો ઈમેલ મોકલવા માટે તો પહેલાં તો આપણે ઈમેલ એડ્રેસની જરૂર હોય છે. તો એ ઈમેલ એડ્રેસ કેવી રીતે બને છે એની પણ આપણે પહેલાં વિડીયોમાં ચર્ચા કરી હતી. તો આજે આપણે એ જ ફોર્મેટ પ્રમાણે એક બીજા ઈમેલની શરૂઆત કરીશું, ત્રીજા નંબરનો ઈમેલ. તો ચાલો આપણે વધુ એક ઈમેલ જોઈએ. ચાલો, તો અહીંયા ઈમેલ માટેની સૂચના આપેલી છે, રીડ કરું છું કે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ. એ તમારે તમારા મિત્રને 30 શબ્દોમાં એક ઈમેલ લખવાનો છે. એટ કયા આઈડી ઉપર? તો sachin2019@gmail.com. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ઘણા કહેશે કે 2019 તો જતી રહી. પણ ઈમેલ આઈડી તો કોઈ પણ સમય બનાવેલું હોય, ઘણાએ 2000ની સાલમાં પણ બનાવ્યું હોય, તો પાછળનો નંબર તો કોઈ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે કોઈ યર જ હોય, ત્યાં કોઈ બી જાતનો નંબર હોઈ શકે છે. પણ આપણે સૂચનામાં જે ઈમેલ આઈડી આપ્યું છે એ જ ઈમેલ આઈડી 2ની અંદર લખવાનું હોય છે. ના આપ્યું હોય તો તમે તમારી રીતે લખી શકો છો, પણ આપ્યું છે તો આપણે એ જ ઈમેલ આઈડી 2ના કોલમમાં લખવાની રહેશે. ઓકે, તો અહીંયા આપ્યું છે sachin2019@gmail.com. ટેલિંગ હિમ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ, કે તેને તમારે રમતોના મહત્ત્વ વિશેનો એક ઈમેલ કરવાનો છે. શાના વિશે? રમતો આપણા જીવન માટે, આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે, એનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં, એને લગતો તમારે ઈમેલ તમારા મિત્રને કરવાનો છે. તો ચાલો આપણે પહેલું ફોર્મેટ કેવી રીતે આપણે ઈમેલ એડ્રેસ, સબ્જેક્ટ એ લખી શકીએ, તો એની શરૂઆત કરીએ. તો પહેલું તો 2ની કોલમ, મીન્સ કે 2ની અંદર તો આપણે સામેવાળી વ્યક્તિ જેને આપણે ઈમેલ કરીએ છીએ એ વ્યક્તિનું ઈમેલ લખવાનું છે. તો અહીંયા આપણે લખ્યું છે sachin2019@gmail.com. ઉપર જે ઈમેલ આઈડી આપ્યું છે એ જ ઈમેલ આઈડી અહીંયા આપણે લખેલું છે. ત્યાર પછી ફ્રોમમાં જે વ્યક્તિ ઈમેલ કરી રહ્યો છે એ વ્યક્તિનું નામ sp3377@gmail.com. મીન્સ કે કોઈ પણ ઈમેલ આઈડી ત્યાં તમે લખી શકો છો તમારા પ્રમાણે. પણ આગળના વિડીયોમાં આપણે કહ્યું એમ કે જો ના આપ્યું હોય અને તમે બોર્ડ જેવી એક્ઝામ આપતા હોય તો તમે બેટર છે કે xyz@gmail.com લખી દો. સબ્જેક્ટ તો આપણને ઉપર આપેલો જ છે કે શાના વિશે લખવાનું છે. તો ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ, રમતોના મહત્ત્વ વિશેનો આપણે તેને ઈમેલ કરવાનો છે. એને એના જીવનમાં અને દરેકના જીવનમાં રમતોનું શું મહત્ત્વ છે એને લગતો તમારે ઈમેલ એ સામેવાળી વ્યક્તિને, મીન્સ કે તમારો મિત્ર જે છે એને કરવાનો છે. તો ડિયર સચિન, આપણે ઉપર ઈમેલ આઈડી ઉપરથી જેનું નામ જોઈ લીધું છે, તો આપણે લખીશું ડિયર સચિન, કે વાલા સચિન. કેમ આપણે ડિયર કહ્યું? કારણ કે તમારો મિત્ર છે, એટલા માટે એને સંબોધન માટે આપણે ડિયર લખ્યું છે, ડિયર સચિન. ઓકે, તો આટલું તો આપણને ઉપરની સૂચનામાંથી જ પ્રાપ્ત થાય છે. અહીંયા ખાલી તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે કે 2ની અંદર સામેવાળી વ્યક્તિનું ઈમેલ એડ્રેસ આવશે, જ્યારે ફોર્મમાં આપણું પોતાનું જ ઈમેલ આઈડી આપણે લખવાનું હોય છે. તો એ બે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એ બેની અંદર જ
ઉલટ સુલટ કરી દે છે, કે જ્યાં ફ્રોમનું હોય છે ત્યાં ટુનું આઈડી લખી દે છે અને ઉલટ સુલટ કરે છે, અને જેના કારણે એમના માર્ક્સ કટ થાય છે. નહીંતર આ 1.5 થી 2 માર્ક્સ તો રોકડા છે, તમે સૂચનામાંથી જ આટલું લખી શકો છો. હવે આપણે આપણા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉપરથી 4-5 વાક્યો આપણે લખીશું. તો સબ્જેક્ટ કયો છે? ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ, કે રમતોનું મહત્ત્વ. તો આપણે હવે એના રિલેટિવ એક પેરેગ્રાફ લખવાનો રહેશે. કે પહેલાં તો તમે તમારા મિત્રને ઈમેલ કરી રહ્યા છો તો તમે એની તબિયત વિશે પણ માહિતી લખી શકો છો, કે હાય રવિ, અથવા તો એસપી લખ્યું છે તો આપણે એના ઉપરથી કોઈ નામ ધારી લેવાનું, અથવા તો કોઈ બી નામ, કે હાય રવિ, હાવ આર યુ, આઈ ગોટ યોર લેટર, અથવા તો ઈમેલ. એ રીતે તમે શરૂઆત કરી શકો છો અલગ અલગ રીતે. એવું જરૂરી નથી કે આપણે અહીંયા જે લખીએ છીએ એ જ તમારે તૈયાર કરવું. તમે તમારી રીતે પણ અત્યારે હાલ જે હું સેન્ટેન્સ બોલ્યો એ પ્રમાણે તમે અલગ અલગ રીતે શરૂઆત કરી શકો છો. તમારે એમ જ ધ્યાનમાં લેવાનું છે કે તમે તમારા મિત્રને જ ઈમેલ કરી રહ્યા છો તો તમે શું કરશો? પહેલાં એના વિશે પૂછશો. હા, તમે એના ફેમિલી વિશે પણ પૂછી શકો છો, કે ઘરે મમ્મી પપ્પા કેમ છે એ બધું પૂછી શકાય. આમ અલગ અલગ માહિતી લઈને પછી છેલ્લે તમે આ ટૉપિક વિશે થોડા સેન્ટેન્સ લખી શકો છો. પણ ધ્યાન રાખવું કે જે સબ્જેક્ટ છે એને રિલેટિવ 4-5 સેન્ટેન્સ આવવા જોઈએ. 3 થી 4 તો આવવા જ જોઈએ. ઓકે, તો ચાલો આપણે આપણા ઈમેલની શરૂઆત કરીએ કે આપણે આ પોઈન્ટ્સ પરથી, આ ટૉપિક પરથી શું લખી શકીએ. ડિયર સચિન, વાલા સચિન, આઈ એમ હેપી ટુ નો, કે મને જાણીને ખુશી થઈ, ધેટ, કે યુ આર સ્ટડિંગ વેલ, કે તું સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. પહેલું જ વાક્ય છે કે આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડિંગ વેલ. મને એ જાણીને આનંદ થાય છે કે તું સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ, પરંતુ મને સમજાતું નથી, કે બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ, પણ મને સમજાતું નથી કે વાય યુ ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ, કે તને રમતો માટે કેમ સમય નથી મળતો. બીજી સેન્ટેન્સ શું કહે છે? બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય યુ ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ, પરંતુ મને સમજાતું નથી કે તને રમતો માટે કેમ સમય મળતો નથી. અ હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ, કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન હોય છે. અહીંયા આ રીતે તમે શું વિચારો પણ લખી શકો છો, કે ઇફ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, જો તું સ્પોર્ટ્સ અને રમતોમાં ભાગ લઈશ, જો તું સ્પોર્ટ્સ અને રમતોમાં ભાગ લઈશ, યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ, તો તું શારીરિક રીતે મજબૂત થઈશ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રિલેક્સ ધ માઇન્ડ, સ્પોર્ટ્સ અને રમતો એ મનને આરામ આપે છે. એન્ડ ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન, અને આપણી એકાગ્રતામાં તે સુધારો કરે છે. એન્ડ સો આઈ ફર્મલી, નિશ્ચિતપણે, બિલીવ ધેટ, અને તેથી જ હું નિશ્ચિતપણે માનું છું કે યુ મસ્ટ ઓલ્સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ, તારે સ્પોર્ટ્સ અને રમતોમાં પણ રસ લેવો જ જોઈએ. એન્ડ સો આઈ ફર્મલી બિલીવ ધેટ યુ મસ્ટ ઓલ્સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, અને તેથી હું નિશ્ચિતપણે માનું છું કે તારે સ્પોર્ટ્સ અને રમતોમાં પણ રસ લેવો જોઈએ. યોર લવિંગ ફ્રેન્ડ સંજય, તારો પ્રિય મિત્ર સંજય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉપર આપણે ઈમેલની અંદર થોડા એના અભ્યાસને લગતા પણ આપણે સેન્ટેન્સ પૂછી લીધા, અને પછી આપણે મેઇન ટૉપિક જે રમતોનું મહત્ત્વ છે એના વિશેની પણ માહિતી કરી.
તો આ રીતે તમે કોઈ પણ ઈમેલ લખી શકો છો. આ ઈમેલની અંદર પણ તમે તમારા શબ્દો દ્વારા પણ થોડા સેન્ટેન્સ બનાવીને પણ ઈમેલ લખી શકો છો. અને લાસ્ટમાં તમારે શું યાદ રાખવાનું છે કે જે મોકલનાર વ્યક્તિ છે એ છેલ્લે કઈ તરફ, ડાબી તરફ જ લખવાનું છે. ઘણા આને જમણી તરફ લખી દેતા હોય છે અને એની લીધે પણ તેમના માર્ક્સ કટ થાય છે. યાદ રાખવું કે ઈમેલમાં બધું ડાબી તરફ જ લખાતું હોય છે. ઓકે, ચાલો એકવાર ફરીથી આ ઈમેલને આપણે એકવાર રિપીટ કરી લઈએ કે શું છે ઈમેલની અંદર. તો પહેલાં તો સૂચના હતી કે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ એટ sachin2019@gmail.com. કે તમારે આપેલ ઈમેલ આઈડી કોની છે? તમારા મિત્રની. તો એને એક ઈમેલ કરવાનો છે. ટેલિંગ હિમ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. કે તેને તમારે શાના વિશે? તો રમતોના મહત્ત્વ વિશેનો એક મેલ કરવાનો છે. તો પહેલાં ટુની અંદર તો સામેવાળી વ્યક્તિનું ઈમેલ અહીંયા આપેલું જ છે આપણને આઈડી કે sachin2019@gmail.com. એ લખ્યા પછી તમારે ફ્રોમની અંદર તમારું ઈમેલ આઈડી કે sp3377@gmail.com. આ ઈમેલ આઈડી આપેલું નથી તો આપણે આપણી રીતે લખી શકીએ છીએ, અથવા તો xyz@gmail.com એમ પણ લખી શકીએ છીએ. સબ્જેક્ટ તો ઉપર સબ્જેક્ટ સૂચનાની અંદર જ આપ્યો છે કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. અને આપણે હવે કોને મોકલી રહ્યા છીએ? તો તમારા મિત્રને મોકલી રહ્યા છીએ. તો ડિયર સચિન, વાલા સચિન. ત્યાર પછી આપણો જે મુખ્ય મુદ્દો છે, વિષય છે આપણો ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ, એના રિલેટિવ આપણે 4-5 વાક્યો લખીશું. તો આ રીતે આપણે ઈમેલ લખી શકીએ કે આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડિંગ વેલ. કે મને એ જાણીને આનંદ થાય છે કે તું સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય યુ ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. પરંતુ મને સમજાતું નથી કે તને રમતો માટે કેમ સમય મળતો નથી. અ હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ. કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન હોય છે. ઇફ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. જો તું સ્પોર્ટ્સ અને રમતોમાં ભાગ લઈશ, યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ. તું શારીરિક રીતે મજબૂત થઈશ. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રિલેક્સ ધ માઇન્ડ એન્ડ ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન. કે સ્પોર્ટ્સ અને રમતો એ મનને આરામ આપે છે અને એકાગ્રતામાં સુધારો કરે છે. એન્ડ સો આઈ ફર્મલી બિલીવ ધેટ. અને તેથી જ હું નિશ્ચિતપણે માનું છું કે યુ મસ્ટ ઓલ્સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ. અને તેથી હું નિશ્ચિતપણે માનું છું કે તારે સ્પોર્ટ્સ અને રમતોમાં પણ રસ લેવો જોઈએ. પછી લાસ્ટમાં તમારી સહી કરવાની છે. કઈ તરફ? ડાબી તરફ. યોર લવિંગ ફ્રેન્ડ, તમારો પ્રિય મિત્ર સંજય. કોણ? સંજય. એ નામ આપેલું નથી તો તમે તમારી રીતે જે ઈમેલ આઈડી લખ્યું હોય એ પ્રમાણે તમે નીચે તમારી નામ કે સહી પણ કરી શકો છો. એ સહી જ કહેવાય છે. અહીંયા નામ લખ્યું છે એ શું છે? મોકલનાર વ્યક્તિની સહી છે એક પ્રકારે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે રમતોનું મહત્ત્વ સમજાવતો મેલ તમે કરી શકો છો. આ બધાની તમે પ્રેક્ટિસ પણ ઘરે કરી શકો છો. કે હવે તો ટોટલી બધું ઓનલાઈન ચાલે છે, તો દરેક પાસે મોબાઈલ બી છે, પોતાનું આઈડી બી હશે. તો તમે તમારા મિત્રોને અંદર આ રીતે કે ઈમેલ કેવી રીતે કરી શકાય છે, કેવી રીતે સામેવાળી વ્યક્તિને પ્રાપ્ત થાય છે, તો એ બધું જ તમે કરી શકો છો. પ્રેક્ટિસ બી સારી રીતે કરી શકાય છે. તો તમારે આની પ્રેક્ટિસ ઘરે કરવાની કે તમારે તમારા મિત્રને કોઈ પણ ટૉપિક વિશે એક ઈમેલ લખવાનો. ભલે થોડી મિસ્ટેક થતી, સ્પેલિંગ મિસ્ટેક હોય, થોડી ઘણી મિસ્ટેક હોય, પણ ટ્રાય કરવાનો છે. જેના કારણે તમને ખબર પડે કે ઈમેલ શું છે, એને કેવી રીતે મોકલી શકાય અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, એ બધું જ. ઓકે, તો આ પ્રમાણે હવે તૈયારી કરવાની છે. આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક બીજા જ ઈમેલ સાથે જોડાઈશું. ત્યાં સુધી આપણે આ ટૉપિકને
સમજીશું, તૈયાર કરીશું. ઓકે, બાય, થેન્ક યુ.